નવસારી જિલ્લામાં ગત 27 સપ્ટેમ્બરે આવેલા વાવાઝોડામાં થયેલા નુકસાનને લઈને રાજકારણ ગરમાયું છે। સરકારે અસરગ્રસ્તોને પૂરતું વળતર ન આપ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકરો ચીખલીમાં ટીડીઓ કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા, પરંતુ જોવા જેવી ત્યારે થઈ જ્યારે કોંગ્રેસ કરતા ભાજપના કાર્યકરો ટીડીઓ કચેરીએ વહેલા પહોંચી ગયા। આ વાતની જાણ થતાં ચીખલીથી ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ દોડી આવ્યા અને તેમણે કાર્યકર્તાઓને સમજાવીને પરત મોકલ્યા। ભાજપ કાર્યકર્તાઓના ગયા પછી કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ કાર્યકર્તાઓ સાથે ટીડીઓને આવેદનપત્ર આપ્યું। તેમણે માંગ કરી કે સરકાર સહાય નહીં પણ પેકેજ જાહેર કરે, અસરગ્રસ્તોને 5 લાખની સહાય આપવામાં આવે। તેમણે એવો પણ આરોપ કર્યો છે કે અસરગ્રસ્તોને પૂરતી સહાય નથી આપવામાં આવી। જો સરકારને નવસારી જિલ્લાના લોકો માટે દયા હોય તો તાત્કાલિક પેકેજ જાહેર કરે। એક જુઠાલાલે એવી વાત કરી કે અમે સરકારી પેકેજ લઈ આવ્યા છે, પરંતુ સરકારી પેકેજ જેવી કોઈ વાત કરી નથી। અમને જો સરકારને જો અમારા વિસ્તાર પ્રત્યે દયા હોય, ભાવના હોય અને કરુણા હોય તો તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરે અને દરેક આવાસ જેને અસર થઈ છે, નુકસાન થયું છે એને તાત્કાલિક સહાયથી 5 લાખ રૂપિયા પહોંચતા કરે એવી અમારી માંગણી અને લાગણી છે। તેમજ ખેડૂતોને કલમ, ચીકુના પાકમાં નુકસાન થયું, શેરડીના પાકમાં, ડાંગરમાં એમને પણ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે। કેટલાક લોકો દ્વારા ખોટા આક્ષેપો થાય છે। આટલું સારું તંત્રએ કામ કર્યું છે છતાં પણ તંત્ર પર બી આક્ષેપ થાય છે, પક્ષ પર બી આક્ષેપ કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી સરકાર છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે આવી આપત્તિ સમયે પછી કે કોઈ પણ સમયે પક્ષાપક્ષીથી પર રહીને કામ કરે છે। અમારા માટે કોઈ પક્ષ આવતો જ નથી, અમારા માટે વ્યક્તિ હોય છે। જ્યારે જે ઘરને નુકસાન થતું હોય એને કેવી રીતે સહાયભૂત બનવું એ અમારી જવાબદારી છે।